150 ગાડીના કાફલા સાથે જે મોરબીના ધારાસભ્ય ગાંધીનગર ખાતે આવ્યા હતા એમ કહીને કે ભાઈ હું રાજીનામું આપું છું અને પછી એ જ 150 ગાડીના કાફલા સાથે પોતાના માદરે વતન મોરબી તેઓ પરત પણ ફર્યા। હવે વિસાવદરવાડી થશે અથવા તો વિસાવદરવાડી કરીશું એવા ડરથી કાં તો વિકાસના કાર્યો કરવા લાગ્યા છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા। કાંતિભાઈ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એમને એવું લખ્યું, આજે વિજય ટોકીઝ મોરબી ખાતે નવનિર્મિત રોડનું લોકાર્પણ કરવું છે, તેમજ જાહેર જનતાને મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે આવનાર દિવસોમાં વિવિધ વિકાસના કાર્યોનું ગતિથી કામ પૂર્ણ કરીશું। અહીંયા સુધી કોઈને કોઈ જ વાંધો ન હોવો જોઈએ, કારણ કે હવે સરસ મજાનું કામ કાંતિભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પણ પાછળ એમના દ્વારા એક શબ્દ અને એક લાઈન લખવામાં આવી છે કે નાગરિકોને ભેટ આપવામાં આવશે। તો મારે દરેક પાર્ટીના દરેક નેતાને કહેવું છે, એ આમ આદમી પાર્ટીના હોય, ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના જ કેમ નથી, દરેકને કહેવું છે કે તમે જનતા માટે કંઈક કરો છો તો એ તમારી ફરજ અને તમે જવાબદારી સમજીને કરો છો, અને એ તમારી જવાબદારીની ફરજ છે કે તમે જે મત વિસ્તારમાંથી ચૂંટાયા છો એના કામ, એના વિકાસના કાર્યો કરવા, એની પાયાની જે તકલીફો છે એને નેસ્ત નાબૂદ કરવાનું કામ એ ધારાસભ્ય છે મત વિસ્તારના। તમે એમ ન કહી શકો કે અમે તમને ભેટ આપીએ છીએ, કારણ કે આ ભેટ નથી। ભેટ એને કહેવાય કે જે તમે ઘરના પૈસા કાઢીને જનતા માટે ખર્ચતા હોય એને ભેટ કહેવાય। બાકી આ તો જનતાના જ પૈસા છે, જનતાનો ટેક્સ છે, એના કારણે જ તમને બજેટ પાસ થાય છે મસ્ત મોટા, અને એ બજેટનો ઉપયોગ તમે રોડ રસ્તા માટે કરતા હોઈએ છીએ। એટલે દરેક નેતાને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આવા પ્રકારના સ્ટેટમેન્ટ ન આપો કે અમે પ્રજાને ભેટ આપીએ છીએ, નાગરિકોને ભેટ આપીએ છીએ। આ અમારા જ પૈસા છે ને અમારા પૈસાથી જ તમે અમને બધું બનાવીને આપો છો। હા, તમે એમ કહો કે અમે તમને તમારા જે સુખાકારી જીવનની જે સવલતો છે એ પૂરી પાડીએ છીએ, અને પૂરી પાડવાની તમારી ફરજો અને જવાબદારી હેઠળ આવે છે।